સો હે ફેમિલી, તો આજે ફરી એકવાર આવી ગયા છીએ નવો એક ટ્રાવેલિંગ વ્લોગ લઈને. કારણ કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે ને આપણે લોકોને તો પેલું મન તો એ જ થાય કે ચોમાસું ચાલુ થાય એટલે કે ગિરનાર જઈએ. ગિરનાર જઈને દત્તાત્રેય ઉપર દર્શન કરી અને ત્યાંનો નજારાનો આનંદ લઈએ. છે ને કે ગુજરાતમાં જો તમારે સ્વર્ગ જોવું હોય તો તમને એક જ જગ્યાએ જોવા મળે. ક્યાં જોવા મળે? કે જુનાગઢમાં દત્તાત્રેય પર. એકવાર તમે જો દત્તાત્રેય ભગવાનના દર્શન કરો અને ત્યાં તમે પહોંચી જાઓ અને તો પછી તમને કઈ અનેરો આનંદ મળે, તમે વાત જ ના કહો. તો ચાલો કહીશ, તો વધારે ટાઈમ આપણે નહીં લઈએ અને આપણે અત્યારે ઓલમોસ્ટ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અત્યારે 10 વાગ્યા છે ને 10:30ની આપણી બસ છે. ફટાફટ અત્યારે બસ પકડીને જુનાગઢ જઈએ, ત્યાં મળીએ આપણે. ચાલો. One eternity later. So finally guys, we arrived in ભાવનાથ. બસમાંથી ઉતરીને સીધા અમે ઓટો ગોતીને પહોંચી ગયા છીએ ભાવનાથમાં. અને યાર બસમાં તો શું વાત કરે, એટલો થાકી ગયો ને મારા બેક પેન થવા માંડ્યો હદ વગરનો. માંડ કરીને પહોંચ્યા. હવે કોઈથી બસમાં તો નહીં આવું, એ વાત ફાઇનલ. તો ગાઈસ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગિરનાર જવાની સીડી તરફ. તો પાછળ છે. અહીંથી હવે ધીમે ધીમે જો પ્લાસ્ટિક ને બધું લઈ જવાની સખત મનાઈ છે. તો તમે લોકો આવો તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકનું બેગ કે પછી બોટલ તમે ના લઈ આવતો સાથે. જેમ બને એમ અવોઇડ કરજો લઈ આવવાની, કારણ કે વનસ્પતિ પ્રાણીઓને કોઈ નુકસાન ના પહોંચે અને ખાસ ને ખાસ આપણે ધ્યાન રાખવું જોશે. તો હવે ચાલો મારી સાથે જોડાવો ગિરનારની સફર ઉપર. ચાલો. ફાઇનલી ગાઈસ, તો ચેક ઇન કરીને અમે ઉપર ગિરનાર બાદ ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 2:30, રાઈટ 2:26 થઈ છે. ઉપર અત્યારે સાવ જોવા અંધારું છે, કંઈ દેખાતું નથી. અને અત્યારે અમે કહેવાય ને, અમે 3 જ જણા છીએ અત્યારે સાથે. તો નીચે કાંઈ દેખાતું નથી, લાઇટ મારે નીચે કરવી પડશે. અત્યારે આટલા રસ્તામાં તમે 3 જણા જ હારે છીએ. આગળ હવે જોઈએ કોઈ સાથ મળે કોઈનો. તો ગઈશ, તો અત્યારે ધીમે ધીમે ચડવાનું ચાલુ તો અમે કરી નાખ્યું છે. અને અમારો મેઇન પોઈન્ટ તો એક જ છે કે જેમ બને એમ રાત્રે અમે વધારે કવર કરીને સવારમાં વહેલા 5 થી 6 વાગે અમે અંબાજી તો નહીં, પણ દત્તાત્રેય તો પહોંચી જ જવું જોઈએ. કુછ ભી જય ગિરનારી. અત્યારે 2000 પગથિયા ચડી ગયા છે કલાકમાં. 2:30 વાગે ચાલુ કર્યું તો અત્યારે 3:30 વાગ્યા છે. તો બહુ થાકી ગયા હતી. કેમ કે બહુ એટલે બહુ અહીંયા ગરમી થાય છે અત્યારે. ટી-શર્ટમાં આખી બાઈની પ્રિયમ ઠંડી લાગશે. જોઈએ ધીમે ધીમે ઉપર ચડીએ છીએ. તો ફાઇનલી કહીશ, 5000 પગથિયે ચડીને એકદમ થાકી ચૂકીને માંડ કરીને ચડીને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબાજી માતાજીના મંદિરે. તો અત્યારે જો મંદિર અત્યારે જસ્ટ હમણાં જ ખુલ્યું છે, ને તો હમણાં સુધી બંધ હતું. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. અને હવે ચાલો હવે દર્શન કરવા જઈએ અને આગળના સફરનો આનંદ માણીએ. ચાલો. If I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster. અંબાજી દર્શન કરીને હવે અમે આવ્યા છીએ આ મોટી બધી કેન્ટીનમાં. થોડો ઘરેથી નાસ્તો લઈ આવ્યા છીએ, થોડોક અહીંથી हाँ ये कर लो पहले. થોડોક ઘરેથી નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો કરીએ અહીંયા આપણે. ઠંડી ચડી ગઈ બધાને. ચા પી લે ગરમા ગરમ. અત્યારે ફૂલ ઠંડી લાગે છે. અત્યારે અહીંયા જો કેન્ટીનમાં આવ્યા છીએ. ઘરેથી થોડોક નાસ્તો લઈ આવ્યો છે, થેપલા ને એવું બધું. જોઈએ અહીંયા મેગી ને એવું. જો આસમાન જોઈના કેટલા ભાવ હવે જોઈએ હવે કંઈક.
કરીએ ઠંડી તો ઉતારી પડશે નહીં હાલે રુચિ તો ભાઈ શું અત્યારે હમણાં સનરાઈઝ થયો તો અમારી પાછળ જો અહીંયા અત્યારે દેખાતો નથી બહુ મસ્ત બહુ મસ્ત હવે ક્લિપ આમાં એડ કરી દઈશ મેં આગળ ઉતારી દીધી જોઈ દો તો ભાઈ નાસ્તો ને બધું કરીને હવે જઈએ છીએ હવે દત્તાત્રેય દર્શન કરવા અમારા બે ભાઈબંધમાં તો હું પોતે જ એમ કહેવા માંડ્યો કે હવે નથી જવું કેટલા પગ દુખે ને હદ વગર પગ દુખે અમારા અહીંયા અમે માનસો નહીં અમે નાસ્તો કરવા બેઠા એટલે અમે 6 વાગે અંબાજીના દર્શન કરીને ટૂંકમાં એમ કે ભાઈ દોઢ કલાક અમે કાઢી નાખી એમ 1.5 કલાક ઉપર અમે કાઢી નાખ્યું નાસ્તો કરવામાં વાતું ચીતું એમ શું કરું છું આવું કે નહીં આમ જુઓ તમે નજારો જોવો અહીંયા તમે જવાનો મતલો છે આમ જો યાર બહુ મજા આવી કરેલા કર્મના ફળ તો આમ તો અમે વહેલા જતા પણ નાસ્તો કરવામાં એમાં બહુ ટાઈમ કરી નાખ્યો ને ટ્રાફિક વધી ગયો બહુ જોરદાર જોવો તમે આમાં નકર આટલો બધો પેલા ટ્રાફિક નતો જોવો નીચેનો વ્યૂ ઓહ આમાં ત્યારે વાદળ ને એવું બધું છે એટલે દેખાતું નથી બાકી છે બહુ જોરદાર વ્યૂ આમ શું કેવું આશીષભાઈ બહુ મજા આવી પગ દુખે મારા જેવા નબળા માણસને હવે અંબાજીથી હવે નથી ઘરે વહી જાય માની જીવા નહીં આજે સાહસ કર્યો પૂરું કરીને ગાઈસ ફાઇનલી ધીમે ધીમે કરતા કરતા આના પાડતા ગુરુ દત્તાત્રેયનો ગેટ આવી ગયો છે હવે જાય છે સીધા ગુરુ દત્તાત્રેય મસ્તના દર્શન કરીને તમને પણ કરાવશું આપણે દર્શન આમ જો આ ચડી જો આમ જો કેટલી તસદી લે એકારે બબે પગથિયા ચડે છે ये सब क्या देखना पड़ रहा है એને એમ કે 2000 પગથિયા તો 1000 પગથિયામાં ચડી જાવ સીધો હા 2 પગથિયા ચડો એટલે बात के ફૂલ વાકાઈએ કે ફૂલ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ દત્તાત્રેય ભગવાનના મંદિર તરફ અત્યારે અહીંયા લાઈન થઈ ગઈ છે એકદમ બહુ એટલે બહુ વધારે આમ જુઓ તમે અતિશય લાઈન છે અહીંયા આઈ થિંક આમાં આપણો વારો આવતા 2 કલાકનો ટાઈમ તો લાગશે મને લાગે આમ જો હજી અહીંયા છે પછી અહીંથી ઉપર છેક સુધી હશે સીડીઓ ઉપર ચડી એટલે ફૂલ અમે થાકી ગયા હતા એટલે બાકડા ઉપર આવીને અમે અત્યારે બેસી ગયા છે અહીંથી હવે અંબાજી હવે કહેવાય ને 400-500 પગથિયા છે હવે ખાલી અંબાજી અને ત્યાંથી અમારે જવાનું છે જૂની સીડીઓ બાજુ અને એક શરતે જો કોઈ બીજા કોઈ લોકો જતા હશે તો જો કોઈ નહીં હોય તો તમે રેગ્યુલર નવી સીડીએ જ નીકળી જશું કારણ કે અમે તો 3 જ જણા છીએ હવે વધારે નથી જો વધારે હોત ને તો જવાનું વિચાર હશે શું થયું એલા બેને કેમ થાકીને માંદલાને જેમ બેસી ગયા 10,000 પગથિયા ચડી ગયા ચડી ગયા ઉતરવાના હે કાના લાગી ગયો તમારા માઈક આંગલો અવાય જ નહીં ખપ ખપ કરતા દોડ્યા આવો હે બીજી વાર દેખાય બીજી હા
અરે પાડા તો ગાઈસ અત્યારે અમારે જૂની સીડીએ તો મેં ન પહેર્યો કારણ કે ત્યાં અત્યારે કોઈ લોકો અત્યારે ઉતરતું ન હતું. સાવ સુમસાન ગલી હતી ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. વિચાર્યું કે હવે ને નવી સીડીએ જે રેગ્યુલર સીડી છે જ્યાંથી અમે આવ્યા હતા ત્યાંથી જ અમે ઉતરી જઈએ કારણ કે અહીંયા થોડોક અમને ટ્રાફિક તો નડશે પણ આ તો શું કહેવાય કોઈ માણસ નહોતું એટલે ભાઈ ખોટો અખતરો ન કર્યો નકર વધારે જણાવો તો જરૂર ને જરૂર અમે કરવાના હતા. તો અત્યારે હવે ખાલી ને ખાલી 1500 પગથિયા બાકી રહ્યા છે અને હવે બસ જો નીચે ઉતરવા આવ્યા છીએ પણ અત્યારે અહીંનો વ્યૂ કાંઈ છે તમે જુઓ પ્રકૃતિ કહેવાય ને ચારે કળાએ ખીલી ઉઠી આમ જુઓ તમે ખાલી લીલો છમ વાતાવરણ કહેવાય ને ગિરનારની સાચી રોનક દેખાઈ ગઈ એમ. જીજી લોકો તમે લોકો પ્લાન કેન્સલ કર્યા નહીં લોકો જોઈ લો તમે આ બહુ એટલે બહુ મોટો મોકો તમે મિસ કરી નાખ્યો હે. હજી તમે મિસ કરતા જ રહેજો કરો કેન્સલ નહીં કરો કરો. આમ જો રોપવે ચાલુ તમે કીધા ને રોપવે નથી ચાલુ આમ જો રોપવે ચાલુ જ છે તમે એમ કીધું ને ઘડે ઘડે જો રોપવે આવે જ છે એમ. તો કેટલા લોકોને જુનાગઢ આવવાનું સપનું છે અને એના પોતાના ઘરના કંઈક ઇસ્યુના કારણે નથી આવી રહ્યા કોમેન્ટ કરી મને જરૂરથી કહેજો. જે લોકો પ્લાન કેન્સલ કરવા વાળા ન કહેતા પ્લીઝ સોરી. તો ફાઇનલી આપણે અત્યારે નીચે પહોંચી ગયા છીએ. અત્યારે જો ઉતરીને સીધી ગોતી લીધી રિક્ષા આપણે કારણ કે અત્યારે જવાનું છે આપણે રેલવે સ્ટેશને સીધું. ત્યારે ઓલમોસ્ટ જો 12:30 વાગી ગયા છે. 1 વાગ્યાની ટ્રેન છે. હું ને ગૌતમ આવી ગયા છે કાનો નથી આવ્યો. દોડતો આવ્યો દોડતો શેર. તો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા અને જોઈ એવું જડી ગયું હતું કારણ કે 1 વાગ્યાની ટ્રેનમાં આપણે જવાનું નક્કી કર્યું હતું અને ફાઇનલી 1 વાગ્યાની ટ્રેન આપણે મળી ગઈ હતી. અને ગિરનારનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મળીએ પાછા નવા એક વ્લોગ સાથે. બાય બાય.